અરે એ ભાઈ ઓડીમાં બેહતો બેસી ગયો, પણ હવે ચક્કર આવે તો બીક આવે, શું કરવું? એ રોમ રોમ ડાયરાને. તો મિત્રો આપણે જવાનું તો લોહાણાના મેળામાં, એટલે આપણે થઈ જાય એકદમ તૈયાર અને નીકળી જાય લોહાણા મેળામાં. મિત્રો લોહાણા મેળામાં જેવા પહોંચે એટલે ભીડ દેખાય છે ખૂબ. તો આપણે ગાડીમાંથી ઉતરીને બહાર આવ્યા એટલે બહારના ગેટે આટલી ભીડ દેખાય, અંદર શું હશે? તો મિત્રો અંદર આપણે જાય એટલે આમ તો ભીડ તો એવા હલવાણા કે વાત તમે જ આવવા જોઈએ, એટલી ભીડ હતી. પણ માતાજીનો આવી ગયો તો ગેટ, અને શીતળા માતાના મંદિરે જાય અને શીતળા માતાને કરી નો છો દર્શન, ને બાજુમાં હતું શંકરનું મંદિર, એટલે આપણે અહીંયા આવીને પણ દર્શન કરી નો છો. આપણે છે ને મેળામાં જઈ અને ફરવા મળ્યા, કારણ કે મેળામાં ફરવું પડશે. અને મિત્રો આ બાજુ છે ને પોલીસ મિત્રોનો સ્ટાફ હતો, જે મેળામાં કોઈ દારૂડિયા બીજા ધમાલ ન કરે એનો બંદોબસ્ત જબરજસ્ત કરેલો હતો હો ભાઈ. અને આ બાજુ આપણે હોડી બેહું છે, પણ બીક આવે છે કે શું થશે હોડીમાં બેઠા પાસે. अरे बाप रे, ये तो धोती खोल रहा है। તો ભાઈ આપણને ઈચ્છા થઈ કે બેહવું એટલે બેહવું, તો એ આપણે ભલે બીક આવે પણ ટિકિટ લઈને આપણે ચડી ગયા અને આપણે બેસી જાય હોડીકીમાં. એટલે ઓહો, જેવી હોડી ઊંચી જાય એટલે આપણને તો મજા આવે છે, એટલી મજા આવે કે વાત જવા જો. પણ અમને મજા આવે, પણ આ સામેવાળાને બીક આવે. જો કેવા નેસા ગાલી ગાલીને બેઠા છે, અરે બાપ રે કે શું થયું. મિત્રો હોડીમાં આપણે બેઠા અને હોડીમાંથી જો એક મેળાનો નજારો, કે અને આ બાજુ ઉલા સકડોના ભાળીને તો એવું થાય કે આમાં તો કોઈ દાડો બેહરાય જ નહીં, મારો પેલો ડીશ જેવો આમ છે. એટલે આપણે હોડકીમાંથી પછી ઉતરી જા પછી આવી જાવ આપણે સીધા શેરડીનો રસ પીવા. મસ્ત પેલી તો શેરડીનો રસ, અને આ બાજુ પછી આપણે શેરડીના ખોઠા લેવાના હતા, જોઈ જોરદાર. એટલે પછી શેરડીના ભારા લઈ લીધા, 4 થી 5 ભારા બોધ્યા. ભાઈ આ લીધે શેરડી કરી ખવે અને લઈને જતા રહ્યા આપણે ગાડીએ. અને ગાડીમાં આવીને બેઠા એટલે આ કાકા શેરડી ખૂબ બાઇકમાં ભરી, પણ ખૂબ મથેર આવે. કાકાને બાઇક ચાલુ થતું નહીં, કરવું શું મારે બેન. બધું આપણે ગાડી લઈ અને અહીંયાથી આપણે થઈ જાય મેળામાંથી રવાના. અને પછી મિત્રો આવી જાય એકદમ ઘરે, તો લાઈક ફોલો કરતા જાજો.